રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો। પૂજા રૂમમાં ત્રણ વસ્તુઓ રાખવી પડે છે, તે બને છે અશુભ ધનનો સ્ત્રોત। દેવી લક્ષ્મી આવા ઘરનો ત્યાગ કરે છે। આ સાથે આ વિડીયોમાં આપણે જાણીશું તે ત્રણ ખાસ વસ્તુઓ વિશે જે પૂજા ઘરમાં રાખો। જો તમે ઘરમાં સુખ સમૃદ્ધિ વધારવા ઈચ્છતા હોવ તો પૂજા ઘરમાં આ ત્રણ વસ્તુઓ રાખવી ખૂબ જ જરૂરી છે। ભગવાન શ્રી કૃષ્ણએ તેમના વિશે સ્વયં જણાવ્યું છે, તો સંપૂર્ણ માહિતી માટે આ વિડીયો ત્યાં સુધી અવશ્ય જુઓ। અંત મિત્રતા, દરેક વ્યક્તિ ચોક્કસપણે તેના ઘરમાં એક નાનું પૂજા ઘર અથવા મંદિર બનાવે છે, જેની અંદર તે તેના બધા પ્રિય દેવી દેવતાઓ અને તેમની સાથે સંબંધિત મહત્વપૂર્ણ વસ્તુઓ આદર સાથે રાખે છે। તે દેવી દેવતાઓના ચિત્રો પણ રાખે છે, તેના મંદિરોમાં પૂજાની વસ્તુઓ વગેરે। પરંતુ આપણા શાસ્ત્રો અનુસાર મંદિરની અંદર કેટલીક વસ્તુઓ રાખવી તેટલી જ ફાયદાકારક છે જેટલી કેટલીક વસ્તુઓ રાખવી શુભ અને અશુભ છે। આ કેટલીક વસ્તુઓ છે જે ઘરમાં નકારાત્મકતા પેદા કરે છે અને ઝઘડા, પરેશાનીઓ અને નુકસાન તરફ દોરી જાય છે। જો એમ હોય તો આજે આપણે એવી અશુભ વસ્તુઓ વિશે જાણીશું જેને ઘણા લોકો જાણતા તેમના ઘરના મંદિરમાં રાખે છે। જો તમારા મંદિરમાં પણ આવી વસ્તુઓ રાખવામાં આવે છે તો તેને તરત જ ત્યાંથી હટાવીને કોઈ અન્ય જગ્યાએ રાખો, પરંતુ પૂજા ન કરો। ભૂલથી પણ આ વસ્તુઓ ઘરમાં ન રાખો। લોકો એવું એટલા માટે કરે છે કારણ કે તેમને લાગે છે કે આ વસ્તુઓ ધાર્મિક છે અને તેની પૂજા પણ કરવી જોઈએ। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કળિયુગમાં માણસ કેટલીક અશુદ્ધ વસ્તુઓને ધાર્મિક ગણશે અને તેમની એવી રીતે પૂજા કરો જે શાસ્ત્રોમાં નિષિદ્ધ છે। એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણએ પહેલેથી જ ભવિષ્યવાણી કરી હતી કે કળિયુગમાં માણસ ધાર્મિક તેમજ અશુદ્ધ વસ્તુઓની પૂજા કરશે। તો ચાલો જાણીએ આપણા પૂજા ઘરમાં કઈ વસ્તુઓ રાખવી જોઈએ અને કઈ ન જોઈએ। મિત્રો, આગળ વધતા પહેલા સૌપ્રથમ મારી તમને એક નાનકડી વિનંતી છે કે કૃપા કરીને વિડીયો લાઈક કરો અને તમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો। તો મિત્રો, ચાલો હવે વાત કરીએ કે કઈ કઈ વસ્તુઓ છે જે તેમાં હોવી જોઈએ। પૂજા ખંડ મિત્રો, સૌપ્રથમ તો દીવો અને દીવો। મિત્રો, ભારતીય પરંપરા માટી સાથે જોડાયેલી છે, એટલા માટે મંદિરમાં પરંપરાગત માટીનો દીવો હોવો જોઈએ। જો તમે માટીનો દીવો ન રાખી શકો તો ધાતુનો દીવો કરો। જો તમને ભગવાનમાં વધુ શ્રદ્ધા હોય તો તમે અગરબત્તી રાખી શકો છો। તમે ગોળ અને ઘીનો ધૂપ પણ આપી શકો છો। આ કરવાથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે। બીજી વસ્તુ સ્વસ્તિક છે। ઘરના મંદિરમાં સ્વસ્તિક હોવું જોઈએ અથવા તમે તેને રોલીમાંથી બનાવી શકો છો, કારણ કે સ્વસ્તિક તમારા ઘરની શક્તિ, સૌભાગ્ય, સમૃદ્ધિ અને સુખાકારીનું પ્રતીક માનવામાં આવે છે। આ મુખ્ય કારણ એ છે કે કોઈ પણ શુભ કાર્ય કરવાથી સૌપ્રથમ સ્વસ્તિક ચિહ્ન ચોક્કસપણે બને છે। ત્રીજી વસ્તુ છે કલશ। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કલશ સુખ અને સમૃદ્ધિનું પ્રતીક છે। તમારા મંદિરમાં સ્વસ્તિક બનાવીને હોળી કરો। કુમકુમ સાથે આ શુભ કલશ ઘરમાં રાખો। હું હંમેશા સમૃદ્ધ રહું અને ધન પ્રાપ્તિ કરું। વાત શંકરની છે। બહુ ઓછા લોકો જાણે છે કે શંકરનો જન્મ સમુદ્ર મંથનના 14 રત્નો સાથે થયો હતો, તેથી જ શંકરને ખૂબ જ પ્રિય છે। માતા લક્ષ્મી, તેના અવાજથી સકારાત્મક ઉર્જાનો સંચાર પણ થાય છે, એટલા માટે મંદિરમાં શંખ હોવો જ જોઈએ। ઘરમાં શંખ લગાવવાથી દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને તેમને ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી લાગતી। ઘંટ મંદિરની પોતાની ઘંટ હોય છે। તમે તેને જોઈ જ હશે કારણ કે ઘંટને શુભ માનવામાં આવે છે, એટલા માટે જે ઘરમાં ઘંટ વગાડવામાં આવે છે તે ઘરનું વાતાવરણ પવિત્ર અને પવિત્ર બની જાય છે। જે ઘરમાં ઘંટ વગાડવામાં આવે છે, પૂજા દરમિયાન ઘંટ વગાડવાથી ઘરની આસપાસની તમામ નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે। જાતિના નાદથી ત્યાંનું વાતાવરણ પવિત્ર અને પવિત્ર બની જાય છે।
પૂજા દરમિયાન જે ઘરમાં ઘંટ વગાડવામાં આવે છે તે ઘરની આસપાસની તમામ નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે, દૂર થાય છે અને તેની સાથે જ સુખ સમૃદ્ધિના દ્વાર ખુલવા લાગે છે। તો મિત્રો, આ તે વસ્તુઓ છે જે ઘરના મંદિરમાં રાખવી જોઈએ। હવે ચાલો જાણીએ કે ઘરના મંદિરમાં કઈ વસ્તુઓ ક્યારેય ન રાખવી જોઈએ। 1. ભગવાન ગણેશની બેકી સંખ્યાની મૂર્તિઓ। મિત્રો, ભગવાન ગણેશની 1, 3 કે 5 વિષમ સંખ્યાની મૂર્તિઓ ક્યારેય ન રાખો। તમારા મંદિરમાં ભગવાન ગણેશની માત્ર 2 જ મૂર્તિઓ રાખો। જો તમે તમારી મનોકામના પૂર્ણ કરવા માંગતા હોવ તો તે શુભ માનવામાં આવે છે। શુભકામનાઓ। જો તમે ઈચ્છો તો ભગવાન ગણેશની મૂર્તિને મુખ્ય પ્રવેશદ્વાર પર અંદરની તરફ મુખ રાખીને મૂકો। લોકો ભગવાન ગણેશની મૂર્તિને મુખ્ય પ્રવેશદ્વાર પર બહારની તરફ રાખવાની ભૂલ કરે છે, જેના કારણે તેમને ઘણું નુકસાન સહન કરવું પડે છે। જો તમે ઈચ્છો તો તમે તેને મુખ્ય દરવાજાની બંને બાજુએ અથવા મુખ્ય દરવાજાની અંદરની બાજુએ મૂકી શકો છો, પરંતુ તેને બહારની બાજુએ ક્યારેય ન મૂકવો જોઈએ। જૂના ચોખાને લાંબા સમય સુધી ન રાખો, તેનાથી નકારાત્મક ઉર્જા ફેલાય છે। એ પણ ધ્યાનમાં રાખો કે મંદિરમાં રાખેલા ચી બોલનો ઉપયોગ હળદરમાં પલાળ્યા પછી જ કરવો, તેનાથી વધુ શુભ પરિણામ મળશે। 3. જો તમારા ઘરના મંદિરમાં પૂર્વજોની તસવીર છે, જો તમે તમારા પૂર્વજોની તસવીર ઘરમાં રાખી હોય તો તરત જ તેને ત્યાંથી હટાવી દો, કારણ કે વાસ્તુશાસ્ત્રમાં નજીકના અને પ્રિયજનોની તસવીર રાખવી અશુભ માનવામાં આવે છે। પૂજા ખંડ તે અશુભ પરિણામ આપે છે। મૃતક પરિવારના સભ્યો ચોક્કસપણે પૂજનીય અને આદરપાત્ર હોય છે, પરંતુ તેમનું સ્થાન દેવતા સમાન હોય છે। ના, ઘરના પૂજા રૂમમાં મૃત સ્વજનોની તસવીરો રાખવાથી પણ પૂજા રૂમનું વાતાવરણ ખુશનુમા બને છે। નકારાત્મક, જેના કારણે આપણે નકારાત્મક પરિણામો ભોગવવા પડે છે। ઘણા લોકો પૂજા ખંડમાં ઋષિમુનિઓની મૂર્તિઓ કે સંતોની તસવીરો પણ રાખે છે, પરંતુ એવું નથી હોતું। આવું કરવું અશુભ માનવામાં આવે છે। જો તમે કોઈ સંતને યાદ કરો છો તો તમે તેની તસવીર દિવાલ પર લગાવી શકો છો, પરંતુ તેને પૂજા રૂમમાં ભૂલથી પણ ન રાખો। મિત્રો, ઘરના મંદિરમાં ભૈરવજી, શનિદેવ કે કાલી માતાની મૂર્તિઓ ન રાખવી। આ માતા લક્ષ્મીની ઊભી મૂર્તિની પણ પૂજા ન કરવી જોઈએ। માતા લક્ષ્મી હંમેશા બેઠેલી મુદ્રામાં હોવી જોઈએ, તેથી આ રીતે આપણે પૂજા રૂમમાં આ મૂર્તિઓ ન રાખવી જોઈએ। હવે ચાલો જાણીએ તે ખાસ વસ્તુઓ વિશે। પૂજા આ વસ્તુઓ ઘરમાં જ કરવી જોઈએ। જો આ વસ્તુઓની પૂજા ઘરમાં કરવામાં આવે તો ઘરમાં ધનની વર્ષા થાય છે। આવા ઘરમાં દેવી લક્ષ્મીનો કાયમ વાસ રહે છે। 1. મિત્રો, પ્રથમ વસ્તુ ગંગા જળ છે। આપણા શાસ્ત્રોમાં ગંગા જળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, એટલા માટે પૂજા ખંડમાં ગંગા જળ હોવું ખૂબ જ જરૂરી છે। ગંગા નદી તમામ પાપોનો નાશ કરનાર અને સહારક છે તમામ રોગોમાં। તેથી જ જો તમારી પૂજામાં જો તમે ગંગા જળથી ભરેલી નાની તાંબાની થાળી ઘરમાં રાખો છો તો તે તમારા પૂજા રૂમની પવિત્રતા જાળવી રાખશે અને તમને તમારી પૂજાનું સંપૂર્ણ પરિણામ મળશે। 2. મિત્રો, બીજી વસ્તુ છે કલશ। શાસ્ત્રોમાં કલશ એ પૂર્ણતાનું પ્રતીક છે। તે સત્યનારાયણની પૂજા હોય, દિવાળી હોય, નવરાત્રિની હોય કે પછી તે સ્વીકારવામાં આવતી નથી। કોઈ પણ પ્રકારનો તહેવાર હોય કે માંગલિક કાર્ય, કલશની સ્થાપના વિના બધું જ અધૂરું માનવામાં આવે છે। પૂજામાં કલશનો ઉપયોગ દેવી દેવતાઓનું આહ્વાન કરવા માટે કરવામાં આવે છે। ભગવાનની સામે પાણીથી ભરેલો તાંબાનો કલશ રાખવો ખૂબ જ શુભ છે। એવું થાય છે કે જો આપણે દરરોજ પૂજા કરતી વખતે ભગવાનની સામે પાણીથી ભરેલો તાંબાનો કલશ રાખીએ છીએ તો આપણને તેની જાદુઈ અસર ચોક્કસપણે જોવા મળે છે। તેથી જ આપણે પૂજામાં મુખ્યત્વે તાંબાના કલશનો ઉપયોગ કરીએ છીએ। જો કોઈ સામગ્રી ખૂટે છે તો પરેશાન ન થાઓ।
અથવા પૂજા અધવચ્ચે જ છોડી દો। આવી સ્થિતિમાં ભગવાનને ચોખા અને ફૂલ અર્પણ કરો અને મનમાં તેમનું ધ્યાન કરો। ગંગાનું પાણી પ્લાસ્ટિકની બોટલમાં કે કોઈ પણ પવિત્ર ધાતુના વાસણમાં ન રાખવું જોઈએ, પછી ભલે તે અશુદ્ધ ધાતુનું હોય। તાંબાના વાસણ, એલ્યુમિનિયમ અને લોખંડના વાસણોમાં ગંગાજળ રાખવું શુભ છે। શિવલિંગ પર કેતકીનું ફૂલ ન ચઢાવવું જોઈએ। કોઈ પણ પૂજામાં ઈચ્છાઓની સફળતા માટે દક્ષિણ તરફ અવશ્ય જવું જોઈએ। દેવી લક્ષ્મીને વિશેષ રીતે ફૂલ અર્પણ કરવું જોઈએ। આ કરવું જોઈએ અને જો તમે શુક્રવારે આ કરો છો તો તમને અનેક ગણો લાભ મળે છે। તમે 7 દિવસ સુધી પાણી છાંટીને આ ફૂલને ફરીથી અર્પણ કરી શકો છો। હંમેશા ધ્યાનમાં રાખો કે વ્યક્તિએ ક્યારેય દીવો ન કરવો જોઈએ। દીવો સાથે મિત્રો, શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ દીવો પ્રગટાવે છે તેઓ રોગી છે। સવાર સાંજ ઘરના મંદિરમાં એક દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ। ભગવાન શિવનો એક દીવો અને એક તેલનો દીવો ફૂલને અર્પણ કરવો જોઈએ અને જો તમે શુક્રવારે આમ કરશો તો તમને અનેક ગણો લાભ મળે છે। આ ફૂલ 7 દિવસ સુધી તમે 100 કિલો સુધી પાણીનો છંટકાવ કરીને તેને ફરીથી અર્પણ કરી શકો છો। હંમેશા ધ્યાનમાં રાખો કે વ્યક્તિએ ક્યારે પણ દીવો સાથે દીવો ના પ્રગટાવવો જોઈએ। મિત્રો, શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ દીવો સાથે દીવો પ્રગટાવે છે રોગી છે। ઘરના મંદિરમાં સવાર સાંજ એક દીવો પ્રગટાવવો જોઈએ। ઘીનો એક દીવો અને તેલનો એક દીવો પ્રગટાવવો જોઈએ। પૂજામાં દીવો યોગ્ય જગ્યાએ રાખવો જોઈએ। ઘી દીવો હંમેશા જમણી બાજુ રાખવો જોઈએ અને તેલનો દીવો હંમેશા ડાબી બાજુ રાખવો જોઈએ। પાણીનું વાસણ કે ધૂપદાની જેવી વસ્તુઓ પથારીની ડાબી બાજુએ રાખવી જોઈએ। તો મિત્રો, આજે બસ એટલું જ। હું આશા રાખું છું કે તમે વાર્તા ગમી। વિડિયો લાઈક કરો અને આવી વધુ વાર્તાઓ જાણવા માટે મારી ચેનલ અવનવી વાતોને સબસ્ક્રાઇબ કરો। રાધે રાધે, જય શ્રી કૃષ્ણ।